હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે બનાવીશું મિર્ચી વડા। તો તેના માટે અત્યારે આપણે મોટા મરચાં લઈ લીધેલા છે અને તેને સરસ રીતે ધોઈને સાફ કર્યા છે। તેને વચ્ચેથી કટ લગાવી લઈશું। ચોમાસાની સિઝનમાં મસ્ત મજાના એવા મિર્ચી વડા બનાવીએ। તો તેના માટે બટેકા બાફીને લીધેલા છે, તો તેને આપણે એકદમ સ્મેશ કરી લઈશું અને તેની સાથે જ તેમાં મસાલા કરીશું। તો તેની અંદર આપણે ખાંડ, લીલા મરચાં, કોથમીર અને ધાણાને અધકચરા વાટીને લીધેલા છે। તેની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। તેમાં થોડી હળદર પાવડર અને લાલ મરચું પાવડર એડ કરીશું। આપણા રેગ્યુલર ઘરના જે મસાલા છે તે જ આપણે અંદર એડ કરવાના છે। તેની સાથે જ આપણે ધાણા જીરું પાવડર એડ કરી લઈશું અને ટેસ્ટી એવો આપણે મસાલો બનાવી અને તૈયાર કરી લઈશું। આની અંદર આપણે લીંબુનો રસ ઉમેર્યો નથી, એટલા માટે આપણે તેની અંદર આમચૂર પાવડર એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું। એકદમ ટેસ્ટી એવો આપણો મસાલો બની અને તૈયાર થઈ જશે। તો ત્યાં સુધી આપણે જે મરચાંને હવે કટ કરીને રાખેલા છે તેની અંદર આ સ્ટફિંગને આપણે ભરી દઈશું। આપણામાં બીજ એકદમ ઓછા છે, એટલે કે નથી બરાબર જ છે, એટલે બીજ કાઢ્યા નથી। જો તમને એમ લાગે કે બીજ વધારે છે તો તેમાંથી કાઢી શકાય। આ રીતે સરસ મજાના મરચાં આપણે ભરી અને તૈયાર કરી દેવાના અને તેની સાથે જ આપણે ત્યાં સુધી હવે તેને ડીપ કરવા માટે લોટ જોઈ લઈએ। તો ચણાનો લોટ લીધેલો છે અને ચણાના લોટની અંદર મેં 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરેલો છે, તેમાં અજમો એડ કરેલો છે અને સાથે જ તેની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, થોડી હળદર એડ કરીશું અને તેને પાણીથી મસ્ત એવી તેને પેસ્ટ બનાવી અને તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો, એકદમ આપણે આ લોટને બહુ પતલો કરવાનો નથી। સાથે જ આપણે તેમાં ખાવાના સોડા એડ કરીશું અને થોડી અંદર હિંગ એડ કરી લઈશું કે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। બરાબર મિક્સ કરી લઈશું અને જરૂર લાગે તો થોડું પાણી પણ એડ કરીશું। સોડા એક્ટિવ થાય એટલા માટે આપણે થોડો લીંબુનો રસ અંદર એડ કરીશું। આ બેટરને આપણે એક ગ્લાસમાં લઈ લઈશું કે જેથી કરીને આપણા મરચાં છે તે ડીપ કરવામાં આસાની રહે। હવે તેને ગરમા ગરમ તેલમાં ફ્રાય કરી લઈશું। તો એકદમ ઇઝી અને ફટાફટ બની જતી આ રેસીપી છે। ચોમાસાની સિઝનમાં તો દરેકને પસંદ આવે એવી આ રેસીપી તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને સચીના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો। મારા વિડીયો જો તમને થોડા પણ ગમતા હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા અને મસ્ત એવા મિર્ચી વડા એન્જોય। બાય ફ્રેન્ડ્સ।